ચૈત્રી નવવર્ષના પ્રથમ રવિવારે આપણે સૌ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં એટલી જ વિજ્ઞપ્તિ કરીએ, હે પ્રભુ, આપના મુખારવિંદમાંથી પ્રગટ થયેલી ગીતા જ્ઞાન ગંગા અમને સદૈવ પવિત્ર કરતી રહે. આપના દૈવી વિચારોને સમજવાની અમને બુદ્ધિ આપો અને તે વિચારો અમારા જીવનમાં આચરવા માટેની દ્રઢ મનોવૃત્તિ આપો. આજે વિનાયક ચતુર્થી રવિયોગ, 24મીને મંગળવારે સ્કંદ ષષ્ઠી સૂર્ય ષષ્ઠી, 27મી શુક્રવાર ચૈત્ર સુદ નોમ, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામચંદ્રજીનો પ્રાગટ્ય ઉત્સવ રામનવમી, ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ, સ્વામિનારાયણ જયંતિ અને 29મીને રવિવારે આવતા રવિવારે કામિકા એકાદશી. પ્રિયજનો, આપણે અધ્યાય 9 શ્લોક 32 સુધીનો વિચાર કર્યો. 32મા શ્લોકમાં ભગવાને બધાને ભક્તિનો અધિકાર છે એ જણાવ્યું. મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેપી સ્યુઃ પાપયો નયઃ સ્ત્રીઓ વૈશ્યાસ તથા શુદ્રા તેપી યાન્તિ પરમ ગતિ. 32મા શ્લોકમાં ભગવાને કહ્યું, જે વ્યક્તિ મારા શરણમાં આવે છે એ પરમ ગતિને પામે છે. એ પછી પાપ યોનિમાં જન્મેલો હોય, સ્ત્રીયા હોય, વૈશ્યા હોય, શુદ્રા હોય, તે પિયાંતિ પરમ ગતિ, તે બધા જ પરમ ગતિને પામે છે. આ બધાનો અર્થ આપણે ગયા રવિવારે જોયો. ભગવાન પાસે જવાનો સૌનો અધિકાર છે. એ પછી કોઈ પણ યોનિ હોય, પાપ યોનિ હોય કે પુણ્ય યોનિ હોય, સ્ત્રી જીવ હોય કે પુરુષ જીવ હોય, વૈશ્ય વૃત્તિ હોય કે શુદ્ર ભાવ હોય, બધાનો અધિકાર છે. ભગવાને કહ્યું, મારા શરણમાં આવીને પરમ ગતિ બધા જ પામે છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે કોઈ વિશેષ જાતિની જરૂર નથી. ભગવાનને પ્રાપ્ત કરવા માટે કોઈ વિશેષ વર્ણની જરૂર નથી. ભગવાનને મેળવવા માટે કોઈ વિશેષ વિદ્યાની જરૂર નથી કે વિશેષ યોગ્યતાની જરૂર નથી. પરંતુ ભક્તિથી જ ભગવાનને મેળવી શકાય છે. કારણ કે ભક્તિ પ્રિયો માધવ, માધવ એ ભક્તિ પ્રિય છે. શ્લોકમાં ખૂબ સુંદર કહ્યું છે, વ્યાધસ્યા ચરણમ ધ્રુવસ્ય વયકિમ વિદ્યા ગજેન્દ્રસ્ય કા જાતિ વિદુરસ્ય યાદવપતે ઉગ્રસ્ય કિમ પૌરુષમ કુબ્જાયામ કિમુનામ રૂપમધિકમ કિમ તે સુદામનો ધનમ ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતો ગુણૈ ભક્તિ પ્રિયો માધવ. શ્લોકનો અર્થ એવો થાય, જો માત્ર ઉચ્ચ કુળના આચરણથી જ અચ્યુત શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થતી હોય તો વ્યાધનું આચરણ શું હતું? ધર્મ વ્યાધ. મહાભારતમાં આવે છે, એની માંસ વેચવાની દુકાન હતી. તો ધર્મનું વ્યાધનું આચરણ શું હતું? કોઈ એમ કે ઉંમરની પરિપક્વતાથી પ્રભુ મળે, તો ઉંમરની પરિપક્વતાથી પ્રભુ પ્રસન્ન થતા હોય તો ધ્રુવની ઉંમર કેટલી હતી? વિદ્યા પ્રાપ્તિથી જ વાસુદેવની પ્રાપ્તિ થતી હોય તો ગજેન્દ્ર હાથી, ભાગવતમાં વર્ણન છે, તેની પાસે કઈ વિદ્યા હતી? જો ઉત્તમ જાતિમાં જન્મ લેવાથી જ જનાર્દન રીઝતા હોય તો વિદુરજીની જાતિ કઈ હતી? શુદ્ર જાતિ, દાસીપુત્ર. જો પુરુષાર્થથી જ ભગવાનની પ્રાપ્તિ થતી હોય તો યાદવ પતિ ઉગ્રસેનનો કયો પુરુષાર્થ હતો? અને જો શરીરના સૌંદર્યથી શ્યામ રીઝતા હોય તો કુબ્જાની પાસે કયું સૌંદર્ય હતું? અને કોઈ એમ કે ધન સંપત્તિથી પ્રભુ પ્રાપ્ત થતા હોય તો સુદામાની પાસે કઈ ધન સંપત્તિ હતી? છતાં બધાને પ્રભુ કોઈને કોઈ રૂપે મળ્યા છે. કારણ કે ભક્તિ પ્રિયો માધવ, માધવ એ ભક્તિ પ્રિય છે. અને આ બધા ભક્તિથી જ ભગવાનને પ્રિય થયા છે. આગળના શ્લોકમાં શું કહે છે ભગવાન તે જોઈ લઈએ.
આ શ્લોકનો સંદર્ભ ધ્યાનમાં રાખજો. 32મા શ્લોક કે ભગવાને કહ્યું કે મારી પાસે આવનાર કોઈ પણ યોનિનો હોય, કોઈ પણ જાતિનો હોય, મને પ્રાપ્ત કરી શકે છે. અને એના સંદર્ભમાં ભગવાને 33મો શ્લોક કહ્યો છે. પહેલાં આપણે પારાયણ કરીએ. પાન નંબર 151, 9મો અધ્યાય, 33મો શ્લોક. 151 પાન. આજે આ શ્લોકનું અધ્યયન કરવાનું છે આપણે. કિમ પુનર્બ્રાહ્મણઃ પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખમ લોકમ મિમં પ્રાપ્ય ભજસ્વ મામ. શબ્દનાર્થ: પુનઃ જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય, પુણ્ય એટલે પુણ્યશાળી, બ્રાહ્મણા એટલે બ્રાહ્મણો, તથા એટલે તથા રાજર્ષય રાજર્ષિ, ભક્તા એટલે ભક્તો. કેમ કહેવું જ શું? અસુખ સુખ વિનાનું અને અનિત્યમ ક્ષણભંગુર, ઇમમ એટલે આ, લોકમ એટલે મનુષ્ય શરીર, પ્રાપ્ય એટલે પામીને, મામ એટલે મને જ, ભજસ્વ ભજ. હવે એનો અર્થ ગીતામાં વાંચી લઈએ. પહેલા, જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય, કયા? જે 32મા શ્લોકમાં કયા તે લોકો. જો આ લોકો પણ પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો, રાજર્ષિ, ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે, એમાં તો કેવું જ શું? માટે તો સુખ વિનાનું આ ક્ષણભંગુર અને આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. આ શ્લોકમાં ભગવાને સૌ પ્રથમ 2 ભાગમાં શ્લોક છે. પહેલી લીટીમાં પ્રભુએ અર્જુનની ભ્રમણા દૂર કરી દીધી છે, પહેલી લીટીમાં. અને બીજી લીટીમાં આપણને સૌને આજ્ઞા કરી છે. હવે પહેલી લીટીમાં શું કહ્યું? પ્રારંભમાં અર્જુન એમ કહે છે, પહેલી લીટીમાં ભગવાને કહ્યું, જો આ બધા જ પરમ ગતિને પ્રાપ્ત થતા હોય તો રાજર્ષિ હોય, પુણ્યશાળી હોય, બ્રાહ્મણ હોય, એ મને પામી જ શકે. એમાં શું? એટલે પ્રારંભમાં અર્જુનના મનમાં એક ભ્રમણા હતી. ગીતાના પ્રારંભમાં જઈએ છીએ પાછા. શું ભ્રમણા હતી? આ બધા સ્વજનોને મારી મને પાપ લાગશે. સ્વજનોને મારીને હું સુખી થવા માંગતો નથી. જો અર્જુનની ભ્રમણા જોઈ લઈએ, પહેલો અધ્યાય 36 અને 37મો શ્લોક, પાન નંબર 34. તો આ શ્લોકનો અર્થ સમજાશે. પાન 34માં 35 અને 36, 36 અને એમાં શ્લોક 37 બંનેમાં શું કહે છે? નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતે સ્યાત જનાર્દન પાપમેવાશ્રયે દસ્માન હત્વૈતાનાતતાહિન. હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે. અને તસ્માન્નાર્હા વયમ હંતો દ્રષ્ટરાષ્ટ્રાન સબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખી નશ્યામ માધવ. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી. પોતાના જ સ્વજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈશું? ભગવાને આ અર્જુનની ભ્રમણા હતી. ત્યારે ભગવાન કહે છે, અર્જુન, મારી શરણમાં આવીને કોઈ પણ વ્યક્તિ પુણ્યશાળી બની શકે છે. એક વખત મારી શરણમાં આવે એ પુણ્યશાળી બને છે. તું કોણ છે? અર્જુનના આત્મા પ્રત્યેને પ્રભુએ જાગૃત કર્યું છે. તું કોણ છે અર્જુન? તું વિચાર કર. તું અહંકાર યુક્ત મુક્ત છે, એટલા માટે તું બ્રાહ્મણ પણ છે, અને તું ક્ષત્રિય તો છે જ, અને યોદ્ધો છે. તું રાજા છે,
અને મારો ભક્ત હોવાથી તું રાજર્ષિ પણ છે. અર્જુનના આત્મા પ્રત્યે પ્રભુએ જાગૃત કર્યો છે. તું કોણ છે? તારામાં બ્રાહ્મણત્વ છે, તું રાજર્ષિ છે, તું ભક્ત છે. તો પછી ભગવાને પહેલી લીટીમાં બે વાતો કરી છે. અર્જુનના આત્મ પ્રત્યે અંદરનો જે અર્જુનનો એનો અંતરાત્મા એને ડંખતો કે આ બધાને મારીને મને પાપ લાગશે, સ્વજનોની હત્યા કરીને મને શું મળશે. ત્યારે પ્રભુએ કહ્યું છે, અર્જુન, તું જે આ યુદ્ધરૂપી કર્મ કરે છે તે પાપ કર્મ નથી. આ પહેલું સમજી. આ યુદ્ધરૂપી કર્મ એ પાપ કર્મ નથી. અને બીજી વસ્તુ, તું સામાન્ય નથી, તું ભક્ત છે, તું રાજર્ષિ છે. માટે જો દુરાચારી હોય, પાપીઓની ધરાવતો હોય, સ્ત્રી જીવ હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, બધા જ જો મારા શરણે આવીને મને પ્રાપ્ત થતા હોય તો તું આ બધા કરતા તો ઘણો શ્રેષ્ઠ છે. તો તું મને શા માટે, તને ડરવાની જરૂર શું છે? કારણ કે બીજી લીટીમાં ભગવાને કહ્યું છે, માનવ માત્ર મને પ્રાપ્ત કરી શકે છે. તો ભગવાને શું કહ્યું? અર્જુન, હવે શેની રાહ જોઈએ છે? કૂદી પડ, ચૈતન્યનો સાગર તારી સામે જ છે અને ચૈતન્ય સાથે એકરૂપ થઈ જાય. આ જિંદગી તો વીજળીના ચમકારા જેવી ક્ષણિક છે. તે જો ભૂલ કરી આ જન્મમાં તો અવસર ચૂકી ગયો. પ્રમાદ કર્યો તો સમજજે માત્ર તારું જીવતર માટીમાં જ મળવાનું છે. ભાગવતમાં અર્જુનને ભગવાને શું કહ્યું છે? રાજર્ષિ. આ શબ્દ બહુ મહત્વનો છે. ત્રણની વાત કરી છે ભાગવતમાં, પણ સુખદેવજી મહારાજ પરીક્ષિતને રાજર્ષિ સત્તમ કહે છે. પરીક્ષિત તો ક્ષત્રિય હતો, છતાં પણ સુખદેવજીએ શું કહ્યું? સમ્યક વ્યવસિતા બુદ્ધિ સ્તવ રાજર્ષિ સત્તમ. ભગવાનની લીલા સાંભળવાની તને બુદ્ધિ થઈ છે, માટે તો રાજર્ષિ છે. ભાગવતમાં પરીક્ષિતને રાજર્ષિ કહ્યો ભગવાન, અને ગીતામાં અર્જુનને રાજર્ષિ કહ્યો. ભગવાને આ શ્લોકમાં 3 વિશેષણો વાપર્યા છે. પહેલું શું કહ્યું? પુણ્યાહા બ્રાહ્મણાહા, એટલે બ્રહ્મર્ષિ. પછી કહ્યું ભક્તાહા, એટલે દેવર્ષિ. અને ત્રીજું કહ્યું રાજર્ષિ. આ 3 શબ્દો બહુ મહત્વના છે, સમજી લઈએ. ઋષિ કોણ? આ ત્રણેય ઋષિને લગતા વિશેષણો છે. બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ. પણ ઋષિ કોણ? ઋષિ શબ્દનો અર્થ એ થાય, ઋષિ સતો મનોહિત, જેના મનમાં માનવ માત્રનું હિત છે એનું નામ ઋષિ. માનવ માત્રનું હિત જેના મનમાં નિહિત છે, જીવન રહસ્ય જે સમજી શકે તે ઋષિ. જેને જીવનનું તત્વ સમજાય એનું નામ ઋષિ. જે મંત્ર દર્શન કરી શકે એનું નામ ઋષિ. એટલા માટે ઋષિ શબ્દનો મૂળ અર્થ શું કયો છે આપણા વેદોમાં? મંત્ર દ્રષ્ટારહ. ઋષિઓ કેવા છે? મંત્રને જોનારા, મંત્રને રચનારા નથી. ન તો મંત્ર સૃષ્ટા, મંત્ર દ્રષ્ટા. તો મંત્રનો અર્થ શું થાય? જેનું મનન કરવાથી તરી જવાય એનું નામ મંત્ર. તમે કોઈ પણ મંત્ર જેનું મનન કરશો તો તમે ભવસાગર તરી જશો. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર છે. એવી રીતે બધા જ મંત્રો છે. ગાયત્રી મંત્ર છે. જેનું મનન કરવાથી તરી જવાય એનું નામ મંત્ર. હવે ઋષિઓએ આ મંત્રની રચના નહોતી કરી. ઋષિઓને મંત્ર દેખાયા હતા. મંત્ર દ્રષ્ટારહ છે ઋષિઓ. હવે તમને એમ થાય મંત્ર દેખાવા એટલે શું કરવાનું? મંત્ર દેખાય કેવી રીતે? અંતર્મનમાં સત્યની અનુભૂતિ થવી. તમે આંખો બંધ કરીને બેસો. ઋષિઓ સમાધિ અવસ્થામાં જતા ત્યારે આંખો બંધ કરીને બેસતા, ત્યારે તેમને સત્યની અનુભૂતિ થતી, સત્યના દર્શન થતા.
એટલે આવા પ્રતિભાશાળી યોગ સમાધિમાં રત ઋષિઓને સત્યની ઝાંખી થઈ, મંત્રના દર્શન થયા. કેવી રીતે ઉદાહરણ આપીને સમજાવું છું. વાલ્મીકી ઋષિને નારદ ઋષિ આજ્ઞા કરીને ગયા અને વાલ્મીકી ઋષિ આંખો બંધ કરીને બેઠા એટલે એમની આંખ સામે આખું રામચરિત્ર આવ્યું. વાલ્મીકી ઋષિ પ્રસંગ થોડો મોટો છે, સંદર્ભ યાદ કરાવી દો, અહીં કહેલો છે એટલા માટે. ક્રૌંચ અને ક્રૌંચીમાંથી ક્રૌંચ પક્ષીને એક શિકારી મારી નાખે છે વિના કારણ. અને ક્રૌંચ પક્ષી લોહીના ખાબોચિયામાં પડી અને આમ કંપારી એ ધ્રુજવા લાગે, છેલ્લો શ્વાસ ચાલે છે. ક્રૌંચ પક્ષી મરી જાય છે અને ક્રૌંચી રુદન કરે છે, આક્રંદ કરે છે. આ દ્રશ્ય વાલ્મીકી ઋષિએ જોયું અને તેમનું મન અસ્વસ્થ થયું. કુટીરમાં આવ્યા પણ તેમના મનમાંથી આ દ્રશ્ય જતું નથી કે ક્રૌંચને શા માટે પારધીએ માર્યો હશે, ક્રૌંચે કયો વાંક, એનો ગુનો શું હતો? તો પારધીએ નિર્દોષ ક્રૌંચને હણી નાખ્યો. મનમાંથી આ દ્રશ્ય જતું નહોતું. અને એટલી વારમાં નારદ ઋષિ આવ્યા અને નારદ ઋષિને પોતાની વ્યથા કહી વાલ્મીકી ઋષિએ કે આ દ્રશ્ય જોયા પછી મારા મનમાં બહુ મૂંઝવણ છે. શા માટે ક્રૌંચને પારધીએ હણી નાખ્યો? નિર્દોષ વ્યક્તિને શા માટે મારવામાં આવે, નિર્દોષ પક્ષી? અને નારદ ઋષિએ કહ્યું, હે વાલ્મીકી, આ દ્રશ્ય જોયા પછી તમારા મુખમાંથી પહેલો શ્લોક નીકળ્યો છે. આ દ્રશ્ય જોયો ત્યારે વાલ્મીકીના મુખમાંથી મા નિષાદ પ્રતિષ્ઠા ત્વમગમ શાશ્વતી સમા યત ક્રૌંચ મિથુનાદેકમ અવધિ કામમોહિતા. આ અનુષ્ટુપ છંદનો શ્લોક નીકળી પડ્યો અનાયાસે વાલ્મીકી ઋષિના મોઢામાં. નારદ ઋષિએ કહ્યો, આ શ્લોક એમને એમ નથી નીકળ્યો. ભગવાનની એવી ઈચ્છા છે કે તમારા અંતઃકરણમાંથી રામાયણની રચના થવી જોઈએ. અને તમને એમ લાગે છે કે ક્રૌંચને માર્યો શા માટે? તો એમ કહું છું, જો પારધીએ ક્રૌંચમાં રામના દર્શન કર્યા હોય તો પારધી તેને ન મારે. માટે જીવ માત્રમાં રામને લઈ જાઓ. અને રામને લઈ જવા માટે તમારે રામનું ભવ્ય ચરિત્ર રચવું પડશે. અને વાલ્મીકી ઋષિની આંખો બંધ થઈ, સમાધિમાં ગયા અને સમાધિમાં તેમણે રામાયણનું દર્શન કર્યું, રામચરિત્ર જોયો અને પછી તે લખ્યો. આને કહેવાય સમાધિ ભાષા. એવી રીતે ભાગવત વેદવ્યાસજીએ, નારદ ઋષિ ગયા અને વેદવ્યાસજીએ આ ભાગવતની રચના કરી. આ સમાધિ ભાષા. તો મંત્રના દ્રષ્ટા કેવી રીતે ઋષિઓ છે, તેમને સમાધિ ભાષામાં આ સત્ય લાદ્યું છે. મંત્રના દર્શન થયા છે. અને જે વિચાર બીજ હોય એમને બીજરૂપ વિચારના દર્શન થયા છે. અને બીજરૂપ દર્શનમાંથી નવા નવા અર્થો પ્રગટ કરવાની બુદ્ધિમત્તા જેમનામાં હોય તેને ઋષિ કહેવાય. વિચાર બીજને વટ વૃક્ષ બનાવવાની ક્ષમતા જેમનામાં છે તેમને ઋષિ કહેવાય. એટલા માટે વેદવ્યાસ ઋષિ છે. વ્યાસ કોને કહેવાય? જે વિસ્તાર કરી શકે એનું નામ વ્યાસ. વેદવ્યાસે ભાગવતનો વિસ્તાર કર્યો 4 શ્લોકમાંથી. એટલા માટે આવા ઋષિના 3 પ્રકાર જે ભગવાને ત્યાં રાજર્ષિનો ઉલ્લેખ કર્યો છે, બ્રહ્મર્ષિ અને દેવર્ષિ. તો આવા ઋષિઓના 3 પ્રકાર, બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને દેવર્ષિ. ત્રણેય મહાન છે. એટલા માટે બધાને મહર્ષિ પણ કહેવાય. એનો ઉલ્લેખ આપણે 10મા અધ્યાયમાં આપવાનો છે ત્યારે કરીશું. બ્રહ્મર્ષિ એટલે કોણ? જ્ઞાન યોગી, જ્ઞાન માર્ગી દ્રષ્ટા. બ્રાહ્મણમાં જો ઋષિના ગુણો આવે તો તે બ્રહ્મર્ષિ બને. બ્રાહ્મણ હોય વર્ણથી અને ઋષિના ગુણો તેમનામાં આવી જાય તો તેને બ્રહ્મર્ષિ કહેવાય. બ્રહ્મની ખોજ કરે, નવા નવા સિદ્ધાંતોનું સંશોધન કરે
જેમ પ્રયોગશાળામાં વિજ્ઞાનની શક્તિનું અનુસંધાન કરવા માટે વિજ્ઞાનીની જરૂર છે, તેમ આધ્યાત્મિક અનુસંધાન કરવા માટે બ્રહ્મર્ષિની જરૂર છે. આધ્યાત્મિક અનુસંધાન કરે. બ્રહ્મર્ષિનું કાર્ય શું? શાસ્ત્રોનો વિકાસ કરવાનો, શાસ્ત્રોને સમજવાના, શાસ્ત્રોને સમજાવવાના. જેમ વિજ્ઞાની પદાર્થનું વિશ્લેષણ કરે, તેમ બ્રહ્મર્ષિ તત્વનું વિશ્લેષણ કરે, અને જેનો ઉપયોગ આજે કે ભવિષ્ય માટે હોય છે. આ માટે તેઓ સમાજથી અલગ પણ રહે, જુદી કુટીર બનાવીને રહે, જુદી પર્ણકુટી બનાવે, જુદો આશ્રમ બનાવે, કારણ કે તેમને જ્ઞાનના શાસ્ત્રોમાંથી સંશોધન કરવાનું છે. હવે એક ઋષિનું તમને ઉદાહરણ આપો, વશિષ્ઠ, એને બ્રહ્મર્ષિ કહેવાય. એવી રીતે બીજા પ્રકારના ઋષિનું નામ છે રાજર્ષિ, જેનો ઉલ્લેખ ભગવાને કર્યો છે. ક્ષત્રિયમાં જો ઋષિના ગુણોનું સંયોજન થાય તો તેને રાજર્ષિ કહેવાય. ક્ષત્રિય વર્ણ હોય અને ઋષિના ગુણો જેનામાં આવે તેને રાજર્ષિ. રાજર્ષિ એટલે એને શું કરવાનું? બ્રહ્મર્ષિ દ્વારા મળેલા ચિંતનને લોકોમાં લઈ જવાના, લોકોની પાસે લઈ જવાના. રાજર્ષિનો અર્થ સેવા કરનાર, દ્રષ્ટા, કર્મયોગી. રાજર્ષિ શું કરે છે? બ્રહ્મર્ષિએ સ્થાપેલા સિદ્ધાંતોને લોકોની પાસે લઈ જાય છે. એટલે તેનું મુખ્ય કર્મ શું છે? સેવા, કાર્ય પરાયણ. એમાં એમનો કોઈ પણ સ્વાર્થ હોતો નથી. એટલે રાજર્ષિનું કાર્ય સમાજ સેવા કરવાનું, સમાજ વચ્ચે જવાનું, સૌના દુઃખો સાંભળવાના અને દુઃખોનું નિવારણ કરે. રાજર્ષિ જ્ઞાનનો સામાજિક પ્રયોગ કરે છે. રાજર્ષયસ તથા, ભગવાને આ શ્લોકમાં કહ્યું છે. ઉદાહરણ તરીકે વિશ્વામિત્રને રાજર્ષિ કહી શકાય. બ્રહ્મર્ષિ વશિષ્ઠ તો વિશ્વામિત્ર રાજર્ષિ, ક્ષત્રિય હતા. ત્રીજી શક્તિ છે દેવર્ષિ. જનતાના હૃદય સુધી વિચાર પહોંચાડવાની કુશળતા જેનામાં છે તેનું નામ દેવર્ષિ. ઈશ્વરના સગુણ રૂપની ઉપાસના કરનાર દ્રષ્ટિ સંપન્ન પુરુષ, એને દેવર્ષિ કહેવાય. એ બ્રહ્મની ખોજ કરતો નથી, એ પોતાના કર્મયોગમાં જ, પોતાના સ્વાંત સુખમાં એ ભ્રમણ કરે છે. દેવર્ષિ નારદ એ શું કરે છે? ભ્રમણ કરે. એમને કે ભગવાનની ખોજ કરવાની જરૂર નથી. જેનું માધ્યમ ભક્તિ છે, એ મંત્રનું રટણ કરતા કરતા રાક્ષસો પાસે પણ જાય, દેવો પાસે પણ આવે, મનુષ્યો પાસે પણ આવે. એટલા માટે દેવર્ષિ શું કરે છે? તત્ચિંતનમ, તત્કથનમ, અન્યોન્યમ તત્પ્રબોધનમ. એનું જ રટણ, એનું ચિંતન, બીજાને એની જ વાત કરવી. એટલા માટે દેવર્ષિ ભગવાનની હરતી ફરતી યુનિવર્સિટી છે. આ ત્રણ શબ્દો યાદ રાખો. બ્રહ્મર્ષિ જ્ઞાનનું ચિંતન કરે, રાજર્ષિ સેવા પરાયણ બની અને જ્ઞાનનો પ્રચાર કરે, અને દેવર્ષિ સ્વાંત સુખાય, પોતાના આનંદ માટે એક જગ્યાએ બેસીને સમાધિ ન કરે, ફરતા ફરતા સમાધિ કરે. અને તે લોકોની પાસે જાય, લોકોને સદવિચારોની લાણી કરે, તેમના હૃદયમાં સ્થાન જમાય. એટલા માટે બ્રહ્મર્ષિનું લક્ષણ ચિંતન શક્તિ છે. રાજર્ષિનું લક્ષણ નિરહંકારી સેવા ભાવના, અને દેવર્ષિનું લક્ષણ પ્રેમથી ભરેલું હૃદય. એટલે જ્ઞાન યોગીમાં ઋષિના લક્ષણો મળે તો બ્રહ્મર્ષિ થાય, કર્મયોગીમાં ઋષિના લક્ષણો ભળે તો રાજર્ષિ થાય, અને ભક્તમાં ઋષિના લક્ષણો ભળે તો તે દેવર્ષિ થાય. આ ત્રણ ઋષિ માટે આપણું ભાવગીત છે. સુંદર છે. બ્રહ્મર્ષિ થઈને તો ચિંતન પ્રગટાવજે, રાજર્ષિ થઈને તો વૈભવ બહાવજે, દેવર્ષિ થઈ સૌના દિલને હલાવજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખ. આ ત્રણ રીતે તો ભગવાને આ શ્લોકમાં કહ્યું. જે બ્રહ્મર્ષિ હોય,
રાજર્ષિ હોય, ભક્ત હોય, તે તો મને પામી જ શકે, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી, એમાં કંઈ જુદું નથી. ભગવાન પછી બીજી લીટીમાં, આ પહેલી લીટી થઈ, પહેલી લીટીમાં અર્જુનને ભગવાને કહ્યું કે તો રાજર્ષિ છે, દેવર્ષિ છે, બ્રાહ્મણ હોય, દેવર્ષિ હોય, રાજર્ષિ હોય, પુણ્યશાળી હોય, એ મને પામી જ શકે. હવે ભગવાન બીજી લીટીમાં શું કહે છે? હે અર્જુન, અનિત્યમ સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. હવે બીજી લીટી આપણા માટે છે. અર્જુનને સંબોધીને આપણને કહે છે, આ અનિત્ય અને સુખ રહિત મનુષ્ય દેહને પામીને તો મારું ભજન કર. નિમિત્ત અર્જુનને બનાવ્યો છે ભગવાન. હે અર્જુન, આ મનુષ્ય દેહ દુર્લભ છે, તે જ એક એવી યોનિ છે જેમાં ભગવાન ભગવદ ભજનની યોગ્યતા છે. માટે ભગવાનના ભજન માટે સર્વ પ્રયત્નો કરવો જોઈએ, કારણ કે મનુષ્ય દેહ દુર્લભ છે. ભગવાને કહ્યું, આ દેહ અનિત્ય છે, ક્ષણભંગુર છે અને ક્યારે નષ્ટ થઈ જશે તે કહેવાય નહીં. માટે ભવિષ્યમાં કોઈ એમ કહે કે હું ભવિષ્યમાં ભજન કરીશ, એવો વિચાર કરીને જે મુલતવી રાખે છે, તો આ વિલંબનો હેતુ એક જ હોઈ શકે, આ દેહથી હજી વિષયોના ભોગો ભોગવવાના. માટે આપણે કહીએ કે આ તો હું પછી કરીશ. ત્યારે ગીતામાં ભગવાને કહ્યું, સંસાર સુખ વર્જિત છે, ક્યાંય સુખ છે જ નહીં. માટે આળસ કે પ્રમાદ કર્યા વગર દુર્લભ મનુષ્ય દેહ પામીને તારે એટલું સમજવાનું છે કે આ અનિત્ય છે અને અસુખ છે, સુખ વગરનો છે. માટે મારું ભજન કર. સુભાષિતકારે બહુ સુંદર વાત કરી. યાવત સ્વસ્થમિદમ શરીર મરુજમ યાવત જરા દૂરતો યાવદ ચેન્દ્રિય શક્તિર પ્રતિહતા યાવત ક્ષયો નાયુષ તાવત શ્રેયસ્યાત્મદેવ વિદુષામ કાર્યમ પ્રયત્નો મહાન સંદિપ્તે ભવને તો કોપ ખનનમ પ્રત્યુદ્યમ કીદૃશ. સુભાષિતકારે કહું, જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, નિરોગી છે, હજી વૃદ્ધાવસ્થાએ શરીરને પૂરેપૂરું ઘેરી લીધું નથી, ઇન્દ્રિયોની શક્તિ હજી સાબુત છે, આયુષ્યનો ક્ષય થયો નથી, ત્યાં સુધી માણસે આત્મ કલ્યાણ માટે પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ. કારણ કે ઘરમાં આગ લાગ્યા પછી કોઈ એમ કહે કે હવે હું કૂવો ખોદવા જાઉં છું, તો આ પ્રયત્ન કેટલો હાસ્યાસ્પદ ગણાય. સંદિપ્તે ભવને તો કોપ ખનનમ પ્રત્યુદ્યમ કીદૃશ. જ્યાં સુધી આ બધું જ છે, ત્યાં સુધી આપણે પરમાત્માની પ્રાપ્તિનો પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ. એમ ગીતાએ કહ્યું છે. પૂરો તો ક્યારે થશે તો આપણને ખબર નથી, શરૂ કરી દેવો જોઈએ. શરૂ કરી દેશો તો ભગવાન બીજા જન્મમાં તમને અનુકૂળતા કરી આપશે. શરૂ જ નહીં કર્યું હોય તો પછી ભગવાન તમારા પ્રત્યે એટલી કાળજી નહીં રાખે કે આને ઉદ્યમ શરૂ જ નથી કર્યો. એટલા માટે આ શ્લોકમાં ભગવાનની આજ્ઞા, બે સારભૂત વાતો છે. આજ્ઞા પહેલું શું છે? આજ્ઞા શરીર સાધન છે, સાધ્ય નથી. આ પહેલી વસ્તુ સમજી લો. શરીર સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધ્ય નથી. શરીરને એટલું બધું ના સાચવવું જોઈએ. સાચવવાનું એટલા માટે છે કે ધર્મનું સાધન છે, પણ શરીરની પાછળ એટલો મોહ પણ ન હોવો જોઈએ કે એમાં જ આપણી જિંદગી પૂરી થઈ જાય. એટલા માટે શરીર સાધન છે, સાધ્ય નથી. સાધ્ય તો ઈશ્વર છે. આ શરીર રૂપી સાધન દ્વારા સાધ્ય રૂપી ઈશ્વરને મેળવવાના છે. આ પહેલી વાત. અને બીજી વસ્તુ, મળેલું જીવન એ મુકામ છે, મંજિલ નથી. આ જે જીવન મળ્યું છે આપણને, એ મુકામ છે, એ મંજિલ નથી. અહીંયા જીવનનું પૂર્ણતા નથી. હજી પૂર્ણતા તો ત્યારે જ આવશે જ્યારે આપણે ભગવાનને પામીશું. એટલા માટે ભવસાગર રૂપી સંસારને તરીને કિનારા સુધી પહોંચવા માટે આ શરીર નૌકા છે, ભવસાગર છે.
સંસાર સાગર હોય તો શરીર નૌકા છે. આ નૌકા દ્વારા તરવાનું છે ભવસાગર, અને કિનારો કોણ છે? ભગવાન. આ શરીર રૂપી નૌકામાં બેસીને ભવસાગર તરવાનું છે. પરંતુ ધ્યાન એટલું રાખવાનું છે, સાગરમાં નૌકાને તરાવવી હોય તો નૌકામાં પાણી ન ભરાય એનું ધ્યાન રાખવું પડે. જો આ નાવને પાણીમાં જ તરાવવાની છે, પાણી વગર નાવ તરી શકે. આપણે ઘણાને પ્રશ્ન થાય છે ને કે ભગવાને અમને ભવસાગરમાં કેમ નાખ્યા? તો ભવસાગરમાં તર્યા વગર ભગવાનને મેળવી શકાય નહીં. તો ભવસાગરમાં આવવાનું જ છે. શરીર રૂપે નૌકાને પાણીમાં તરાવવાની છે, પણ એટલું ધ્યાન રાખવાનું છે બહારનું પાણી અંદર ભરાઈ ન જાય, નહીં તો એ જ પાણી આ નૌકાને ડૂબાડી દેશે. એટલા માટે પાણીમાં તરવાનું છે, અને છતાં પણ પાણીથી બચવાનું છે. આ વસ્તુ પાણી વગર તરી શકાય નહીં, અને છતાં પણ પાણીથી બચવાનું છે. ભવસાગરના વિષયરૂપી જલને નૌકામાં પ્રવેશવા દેવાના નથી. આ વિષયરૂપી જલને આપણે અંદર પ્રવેશવાના નથી, કારણ કે જે પાણી તરાવે છે એ જ પાણી ડૂબાડે છે. જે પાણી મને તરાવે છે એ જ ડૂબાડશે. એટલા માટે નૌકા પાણીને ડૂબાડી દે તે પહેલાં કિનારા પર પહોંચી જવામાં જ ડાપણ છે. આ નૌકામાં છિદ્ર પડી જાય, ડૂબી જાય એ પહેલાં કિનારા પર પહોંચી જાય. માટે ભગવાન કહે છે શરીર અનિત્ય છે. બીજી લીટીમાં બહુ સુંદર પ્રભુએ વાત કરી છે, અનિત્યમ ઇમમ લોકમ અસુખમ ભજસ્વમાં. ભગવાન કહે છે શરીર અનિત્ય છે, ક્ષણભંગુર છે. આ શરીર રૂપી નૌકાને ભવસાગરમાંથી સફળતાપૂર્વક કિનારા સુધી પહોંચાડવી હોય તો કુશળ સુકાની સદગુરુને નૌકાનો સુકાની બનાવી. એ સદગુરુ છે, આચાર્ય છે, ભગવદીય છે, એને સુકાન સોંપી અને કોઈ મહાપુરુષને સુકાન સોંપી દઈશું. મનુષ્ય જન્મ દુર્લભ છે, દુર્લભમ માનુષમ લોકે. અને તુલસીદાસજીએ કહ્યું બડે ભાગ માનુષ્ય તન પાપ. બધા જ ગ્રંથો એમ કહે છે, પરંતુ આ દુર્લભ મનુષ્ય જન્મની બે ખાસિયત છે. કઈ ખાસિયત છે? એક તો અનિત્ય છે, કાયમ રહેવાનું નથી. ક્ષણે ક્ષણે પરિવર્તન થતું જ જાય છે. કાયમ આ સંસાર પરિવર્તનશીલ છે, એટલે નિત્ય કશું જ નથી. ભગવાન સિવાય કશું પણ નિત્ય નથી, બધું અનિત્ય છે. એવી રીતે શરીર અનિત્ય છે. અને બીજું શું છે? અસુખમ છે. સુખ મળવાનું નથી, સુખનો ભાસ થશે, સુખનો ભ્રમ થશે. 8મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાને કહ્યું છે મનુષ્ય જન્મ દુઃખાલયમ. જો 8મો અધ્યાય 15નો શ્લોક આપણે શીખી ગયા છે. પાન નંબર 134 ને પહેલી જ લીટી, મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ રૂપ ક્ષણભંગુર એવા પુનર્જન્મને પામતો નથી. તો આ શરીર કેવું છે? મનુષ્ય જન્મ દુઃખાલયમ. સંસાર દુઃખનો દરિયો છે. જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહી. શંકરાચાર્યે કહ્યું આ સંસારમાં કોઈ પણ સંપૂર્ણપણે સુખી છે ખરું? તમે કોઈને પણ પૂછો, આખા સંસારમાં ફરશો, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે સુખી નથી. તમે કોઈની પણ પાસે જજો, કોઈને કોઈનું દુઃખ, કોઈને આધિ, કોઈને વ્યાધિ, કોઈને ઉપાધિ, કોઈને પરિવાર, કોઈને સમાજ, કોઈને કોઈકનું કોઈ દુઃખ હોય છે. દુઃખ છે જ, કારણ કે આ સંસાર તો દુઃખનો દરિયો છે, દુઃખાલયમ છે. અને છતાં આશ્ચર્યની વાત એવી છે કે અહીંયાથી કોઈને જવું ગમતું નથી.
બહુ મોટું આશ્ચર્ય છે. આ સંસાર દુઃખાલય છે, છતાં પણ તો પ્રહલાદના ચરિત્રમાં આવે છે, ભાગવતમાં નહીં, પદ્મપુરાણ. પ્રહલાદજીને જ્યારે ભગવાન સદગતિ થઈ વિમાન લેવા આવ્યો ત્યારે પ્રહલાદજીએ પૂછ્યું, મને એકલાને લેવા આવ્યા છો કે મારા બધા જ ભક્તોને? પેલા વિમાનના પાર્ષદે કહું, તમને એકલા. પ્રહલાદજીએ કહું, એકલો નહીં આવું, મારા મિત્રોને લઈને આવીશ, મારા ગામજનોને લઈને આવીશ. સારું, પૂછ્યા ઘેર ઘેર જઈને કોઈને આપવો હોય તો લઈ આવો. અને પ્રહલાદજી એક ઘેર પૂછવા ગયા, ચાલો આવવું છે ક્યાં? આ બધું છોડીને ભગવાનને ત્યાં. 70 વર્ષનો પુરુષ હોય કે 80 વર્ષની ડોસી હોય, ના, હજી તો અમારે પૌત્રને પરણાવવો છે, એની ઘેર દીકરાને જોવો છે, એટલા માટે આપવું નથી. આખા ગામમાં પ્રહલાદ ફર્યા, કોઈ તૈયાર ન થયું આવવા માટે. એટલા માટે આ દુઃખ રૂપ દરિયો હોવા છતાં પણ કોઈને છોડવું નથી. ભગવાને કહ્યું અનિત્ય છે. આ બહુ સમજી લેજો, સંસાર અને મનુષ્ય દેહ અનિત્ય છે. બહાદુર શાહ એક સુંદર શાયરી લખી, ઉમરે દરાજ માંગ કર લાए थे 4 दिन, 2 अर्जों में कट गए और 2 इंतजार. 4 દિવસમાંથી 2 અરજોમાં, 2 ઇંતજારમાં. અને એ જ વાત આપણા કવિએ કરી, મરીઝે, જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીશ, એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે. એટલા માટે રસને પીવામાં જેટલું બને તેટલું ઉતાવળ કરો. એ જ વાત સુરદાસજીએ કરી, યહ જીવન અંજલિ કો પાન. સુરદાસજીએ શું કહ્યું? આ જીવન કેવું છે? અંજલિનું પાન. તમે ગંગા કિનારે ગયા હોય અને વૃદ્ધ અશક્ત 5મા 10મા કે 12મા પગથિયે બેઠા, તમે એમ કહો કે તમે નીચે નહીં ઉતરાય, હું તમારા માટે ખોબો ભરીને પાણી લઈ આવું છું. અને તમે ગંગામાંથી ખોબો અંજલિ ભરો, પાણી લઈ આવો, અને 10મા પગથિયે પહોંચો એટલે પાણી બધું નીચે. યહ જીવન અંજલિ કો પાન. આ અંજલિનું પાણી જેવું જીવન છે. અને સુરદાસજીએ ત્યાં કહ્યું, યહ ચૌબન અંજલિ કો પાન. જીવન એ અંજલિનું પાણી છે, તો યૌવન એ હથેળીનું પાણી છે, એ જલ્દી સરકી જશે. એટલા માટે અનિત્યમ. આ સંસાર કેવો છે? અનિત્ય, અંજલિના પાણી જેવો છે. તમે વાત કરતામાં જીવન પૂરું થઈ જશે. અને એટલા માટે ભગવાન કહે છે કે સંસાર દુઃખાલય છે, છતાં પણ એની આસક્તિ એવી છે, કોઈને છોડવું ગમતું નથી. માટે દાદા એકવાર બહુ સુંદર વાત કરી, આ દુનિયામાં 100% લોકો દુઃખી છે, કોઈ ના પાડી શકે તેમ નથી. પણ 101% લોકો સુખી છે, કારણ કે કોઈને અહીંયાથી જવું નથી, તો જ ના જાય ને. 101% લોકો સુખી છે, કારણ કે તમે કોઈને પણ પૂછો તો જવું નથી. દુઃખાલય જેવા સંસારમાં પણ જીવની આસક્તિ એટલી છે, હજુ પણ મને સુખ મળશે. આટલા વર્ષો નથી મળ્યું, પણ હજી સુખ મળશે એવી આશા છે. અને આશાની સાંકળમાં માણસ બંધાયેલો છે. ખરજવું થયું હોય, વેદાંતમાં ઉદાહરણ આપી, ખરજવું થયું હોય, એના ઉપર ચેડાવે. ખરજવું ને ચેડ લાંબી એટલું મીઠું લાગે કે આપણને એમ થાય કે સ્વર્ગનું સુખ મળે છે. ખરજવાને ખંજવાળતા માણસને એમ થાય કે આટલું બધું સુખ મળે, અને પછી ખંજવાળ પછી બળતરા થાય, ત્યારે એમ લાગે કે આના કરતાં તો ન ખંજવાળ્યું હોત તો સારું થતું. અને બીજી વાર પણ પાછું તેવું જ થાય, અને બીજી વારે પસ્તાવો. આ માણસને ક્રમ ચાલ્યા જ કરે છે. ત્યારે એમ થાય, છતાં પણ માણસ ખંજવાળવાનું ક્ષણિક સુખ છોડી શકતો નથી. એવી રીતે વિષયોનું છે. એક દ્રષ્ટાંત આપીને આપણે આ વાતને, આ શ્લોકને વિરામ આપીએ છીએ. મહાત્મા ટોલ્સ્ટોય, રશિયન ચિંતક, અને એમને બહુ જ મોટા ચિંતક હતા. ઘણી બધી એમની વાતો છે, ટોલ્સ્ટોયની વાર્તાઓ ને બધું, ઘણું બધું સાહિત્ય છે. એમને એકવાર એક એમના શિષ્યએ પૂછ્યું, જીવન એટલે શું? મને સમજાવો, જીવન કોને કહેવાય? થોડી વાર શાંત રહીને મહાત્મા ટોલ્સ્ટોય બોલ્યા, જીવન એટલે શું સમજવું છે ને,
તો એક વખત એક માણસ જંગલમાંથી પસાર થતો, એવામાં એક જંગલી હાથીની નજર તેના ઉપર પડી અને એ જંગલી હાથી પેલા માણસને પકડવા દોડ્યો પાછળ. પેલો માણસ આ સંકટ અચાનક આવી પડ્યો, ગભરાય. હાથી પાછળ દોડે છે, આગળ દોડે છે, શું કરવું સમજણ નથી પડતી. ઝાડ પણ કેવી રીતે ચડાય, બહુ વિચાર કરે છે. હાથી નજીક આવતો જાય છે અને પાછળ હાથી દોડે છે. પેલા હિંમતથી દોડવા માંડે. એટલામાં રસ્તામાં એક અવાવરો કૂવો આવે. એને કૂવો જોયો, કૂવો નજરે પડ્યો અને હાથીથી બચવા માટે બસ બીજો કોઈ ઉપાય એને દેખાયો નહીં અને કૂવામાં કૂદી પડ્યો. હવે કૂવામાં આગળ જવા ગયો ને, કૂવામાં પડ્યો અને માણસે કૂવામાં ઝંપલાવ્યો. કૂવાની દિવાલો ઉપર વડલાના કેટલાક મૂળિયા બહાર નીકળી ગયા હતા. એમાંથી એક મૂળિયો એના હાથમાં આવી ગયો. એટલે કૂવાની દિવાલ પર લટકી રહ્યો. કૂવાની દિવાલ પર લટકેલો માણસ છે, એને ચાલો બચ્યા તો ખરા, હાથી અંદર તો નહીં જ આવે. કૂવાની પેલો ડાળ પકડી લીધો. થોડી વાર પછી એની નજર કૂવાની નીચે ગઈ તો કેટલાય ભૂખ્યા મગરો મોઢું ફાડીને ઉભેલા હતા. કેટલાય દિવસથી કોઈ શિકાર નહોતો મળ્યો, મગરો મોઢું ફાડીને ઉભેલા હતા. ક્યારે આ માણસ આવે ને ક્યારે અમે શિકાર કરીએ. ઉપરની બાજુએ જંગલી માતેલો હાથી આવી ચૂક્યો હતો કિનારા. નીચે ભૂખ્યા દાસ મગરો હતા અને હવે વિચાર કરે છે, જ્યાં લટક્યો હતો એની ઉપર એક મધપૂડો હતો અને મધપૂડામાંથી મધ ટપક અને મધ એવી રીતે ટપકતો હતો કે તેને મોઢામાં આવતો હતો. એટલે મધની મીઠાશ એ માનતો અને મધની મીઠાશ એને એટલી બધી સરસ લાગતી હતી કે ક્ષણવાર માટે નીચેનું પણ ભૂલી ગયા અને ઉપરનું ભૂલી ગયા. ઉપર હાથી પકડવા આવે છે તે પણ વિસ્મરણ થઈ ગયો, નીચેનોય ભૂલી ગયો. પરંતુ એને આનંદ બહુ સમય ટક્યો નહીં, કારણ કે જે વડના મૂળને પકડીને રહ્યો હતો એને સફેદ અને કાળો ઉંદર કોતરતા અને હવે લગભગ પેલું વડનું કોતરવામાં આવ્યું છે અને કદાચ આ વડ નીચે પડી જશે એ એની નજરમાં. એને હવે આટલું કહીને મહાત્મા ટોલ્સ્ટોય અટકી ગયા અને પછી બોલ્યા કે ભાઈ, પેલો હાથી છે એ પાછળ પડેલો કાળ છે. પરીક્ષિતની પાછળ તક્ષક પડ્યો તો એમ નહીં, પ્રતિકાત્મક છે. આપણા બધાની પાછળ તક્ષક પડેલો જ છે. કાળ રૂપે તક્ષક કોઈને છોડવાનો નથી. એટલે હાથી રૂપી કાળ હતો, મગર એ મૃત્યુ હતો. મૃત્યુ મોઢું ફાડીને ઉભેલું છે. મધ એ વિષયોનો રસ હતો અને જે કાળો અને સફેદ ઉંદર હતા એ રાત અને દિવસ હતા એ એને કોરી ખાતા હતા. જેમાં આગળ પાછળ ઉપર નીચે દુઃખ સિવાય કશું જ નહોતું. પરંતુ થોડો વિષય રસ તેને મળે છે એ પણ કાયમ ટકવાનો નથી. અને એ વિષય રસ મેળવવામાં માણસ એટલો બધો બેફિકર થઈ ગયો હતો કે બસ હવે મને વિષય રસ મળે છે એમાં મશગુલ થયો. માટે ભગવાન કહે છે અનિત્યમ અસુખમ. અસુખ છે, તને દેખેલું ભ્રાંત સુખ લાગશે. વિષયો એ કાયમ ટકવાનું નથી. અનિત્ય અને સુખ રહિત મનુષ્ય દેહ તને મળ્યો છે તો ભગવાન કહે છે ભજસ્વ મામ, તો મને ભજી લે. છેલ્લું ચરણ બહુ મહત્વનું છે. ભગવાન કહે છે હે અર્જુન, અર્જુનને પહેલી લીટીમાં કહ્યું, પછી બીજી અનિત્યમાં ઇમમ લોકમ ઇમમ પ્રાપ્ય. તને મળી ચૂક્યો છે આ દેહ. આ દેહ દુર્લભ છે, છતાં અનિત્ય છે, અસુખ છે. તો તેનો રસ્તો શું? ભજસ્વ મામ, તું મારું ભજન કર. એટલે આપણે હવે ભગવાનને પૂછીએ, ભગવાન તમે કહો છો કે મારું ભજન કર, તો ભજન કરવાનું એટલે શું કરવાનું? તો ભગવાન એનો જવાબ હવે છેલ્લા શ્લોકમાં આપે છે, 9મા અધ્યાય. ભગવાને કહ્યું મામ ભજસ્વ, મારું ભજન કર.
અને આપણે ભગવાનને પૂછીએ કે ભજન કરવાનું કહો છો, પણ તમારું ભજન કરવાનું કેવી રીતે? તો ભગવાને કહ્યું સારું, હવે છેલ્લો શ્લોક તને કહીશ, આવતા રવિવાર સુધી થોડો ઇંતજાર કરવો પડશે. ભગવાન શું કહે છે? 9મા અધ્યાયનો છેલ્લો શ્લોક ખૂબ મહત્વ છે. આખા શ્રીમદ ભાગવતના 9મા અધ્યાય, ગીતાના 9મા અધ્યાયનો સાર છે.